હું કયો હવે તમે રીંગણા ક્યારે ઉતારવાના પાછા? 2 દી પછી. તો 2 દી પછી રીંગણા ઉતારવાની બધા મારી દુકાને મોકલી દેજો, હું બધા રાખી લઈશ. બધા રાખી લો. હા બધા. ઓ મમરાભાઈ પૈસા રોકડા થાય હો. ભોળા દાદા તમારે આ બધું રીંગણા મૂકવાના, આમ તમને હું પૈસા આપું. હા તો ભલે ને તમને રીંગણા આપી જાહે. તો વાંધો નહીં. હવે બીજું કઈ કામ છે ઉભો રહો પૂછી લેવા દે. ના ના હવે કઈ કામ નથી. તો તમે બે જાઓ ઘરે, તમારે અહીંયા કઈ કામ ના જાઓ. તમે બેહવા જો ને એમ. ના રે ના. હું ના રે ના. લ્યો ભોળા દાદા આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ પણ ક્યાંક ગામમાં ઘડીક બેઠો હોત તો ઉતાવળો બહુ. તો પણ આ ઓગળી ન જાય ભોળા દાદા. હું ઓગળી જાય. લ્યો લ્યો આપણે બે હાટુ 2 ડબ્બી લાવ્યો. 2 ડબ્બી લાવો. તો એ ભોળા દાદા અમારી હાટુ મગાવ્યો કે નહીં? તો મગાવે જ છે ને, 4 ડબ્બી તો છે. જોને કીધું નહીં 2 હાટુ 2 ડબ્બી. આ તો એક એક એને દે, આપણા રીંગણાના ઘરાક છે દે. લાય હા. બે ડબ્બી નથી કીધી તોય લઈને આવ્યો. એને કોને ખબર પડી જાતી હોય. ભાગમાં હોય ને કામ અમારા ભાઈ. ભાગમાં હોય ભોળા દાદા, ક્યાંય ન જાય. હા ઈ તો છે જ તે મમરાભાઈ, ભાગમાં હોય ક્યાંય ન જાય, પણ તમે ક્યાં ખામાં મળ્યા હોય તો જ ખબર હોય આને. પણ ભોળા દાદા એક ડબ્બી અમારા થાય નહીં, મેં કીધું 2 લઈ જાવ મારી હાટુ, પછી તમારી હાટુ 2 લીધી. હવે સાનો મનો ખાવા માંડ. ભારે પણ ટાઢો લાગે કા. બકુલભાઈ હું તો રોજ દુકાને બેઠો બેઠો ખાવ. મમરાભાઈ તમે તમારી દુકાને ખાતા હોય તો અહીંયા ક્યારેક તો લઈને આવતા હો. એ ભોળા દાદા અહીં લઈને આવતો તો આઈસ્ક્રીમ ઓગળી ન જાય. તો વાગળી જાય તમે પી જાય. હું પી જાય આ લઈને આવ્યો, ક્યાં વગળી જાય. તો બકુલભાઈ પણ કારે મારા લાવો એટલે લાવવો ન હોય બકુડા એટલે. હા તો પછી બકુલભાઈ તડકાની આઈસ્ક્રીમ ખાવાની મજા આવી ગયો. મને તે તમને બે ને તો મજા આવી જાય ને, મફતમાં આઈસ્ક્રીમ હારો જ લાગે ને. પણ મારે ભોળા દાદા આઈસ્ક્રીમ ખાઈતો હો. તારે તો ઘટે જ તને. આ બે બેઠા તને ખબર ન પડી જાય, આમ તે આવે ઝૂંપડી આડું ઊભું રહી જવાય. ખબર વિયાયો તે. અહીંયા ઝોપડી આડો બેઠો હોત ને તો અહીંયા તમને હાથ કરે તો અમને ખબર પડી જાત. કાંઈ ખબર ન પડે, હર એકદમ ઈશારો કરી દીધો ભોળા આવ્યો, તને શું ખબર પડે. ભાગમાં હોય ઈ ક્યાંય ન જાય કામ અમારા ભાઈ. બકુલભાઈ ક્યાંય ન જાય. ભોળા દાદા અમારા ભાગમાં હતો આઈસ્ક્રીમ, અમે ખાઈ લીધો. લાવ રીંગણાનો હિસાબ લાવ. હવે એમાં હિસાબમાં 10 રૂપિયા આઈસ્ક્રીમ ના બાકી રખાવ્યા. તો 10 રૂપિયા આઈસ્ક્રીમ ના હુકામ બાકી રખાવ્યા, રીંગણાના હિસાબમાંથી દઈ દીધા હોત તો. તે રીંગણાના હિસાબમાં 30 રૂપિયા આપ્યા ને 10 રૂપિયા બાકી રખાવ્યા. 30 રૂપિયા આવ્યા હતા રીંગણાના. 30 રૂપિયા કેમ 30 રૂપિયા આવ્યા હતા? તે પણ 20 ના 200 બકુલભાઈ ને આપ્યા ને 10 ના મમરાભાઈ ને આપ્યા. લાય તો કાંટો લાય તો. લ્યો આ કઈ રીતે આપ્યા તે? એ 20 ના 200 નંગ બકુલભાઈ ને આપ્યા. 20 ના 200 નંગ. તો આમાં કઈ થોડા માય પછી મેં ગણીને આપી દીધા. ઓય બાપા ઓ તું સમજી તો જાતો હોય. 20 રૂપિયાના 200 નંગ નહોતા કીધા, 20 રૂપિયાના 200 ગ્રામ વેચવાના હતા. હવે તમે કીધા હતા શાળીના 500 આપ્યા, તમે 500 ને બદલે ઓછા રીંગણા હતા, તે પછી 200 ને આમ આપી દીધા. હું દોસા આપી દીધા, મારો મગજ ખરાબ કરી નાખ્યો તે. એ ભોળા દાદા હા હજી મારા 7-8 રીંગણા તો બાકી રાખ્યા, ઈ તમારી પાસે લેવાના છે. નાયરાના મમરાબા તમે બે જણા રીંગણા લઈ ગયા ને, લાવો પૈસા હાલો. શાના પૈસા તને આપી દીધા પૂછો. નાયરાના 15 કિલો રીંગણા હતા, 20 રૂપિયામાં 10 રૂપિયામાં થોડા લાવો પૈસા લાવો હાલો. લે પણ ઈ તો અમારા ઘરે તો છે ને મોળી નાખે છે, શાક બનતું છે. હું શાક બનતું છે, મારો જ રૂપિયો ખોટો એમાં મારે બીજાને હું કેવું, મગજ ખરાબ કરી નાખ્યો મારો. ક્યાં ભગ્યા મમરા ભાઈ? હાલો એને ટાઢા પડી હાલેલા. એકનું માથું ભાંગે એવા છે 3 જણા. ગયા જન્મમાં તો મેં હું પાપ કર્યા છે, 3 જણા મને જ ભટકાણા. ઓય બાપા મારા માથામાં હું કામ પાણી નાખો? તો તમે હું કામ પાડી નાખો છો? એટલે મારો તો મગજ ગરમ થઈ ગયો એટલે હું પાણી નાખું. તમે મમરાભાઈ હું કામ પાણી નાખ્યું? ભોળા દાદા તમારો મગજ ટાઢો પડે ને એટલે અમે બે પાણી નાખીએ છીએ તમારા માથામાં. પણ મેં ક્યાં તમને કીધું પાણી નાખો? સાના મના બેહો ને. પણ ભોળા દાદા એટલા બધા ગરમ હું કામ થાવ? ભૂલ થઈ ગઈ હવે. હું ભૂલ થઈ ગઈ, 15 કિલો વેચીને આવ્યો હાવ, પૈસા કાઈ લાવ્યો નહીં, એમને વૈયાવો પાછો. હવે ભોળા દાદા હાલ્યા કરે ન્યા એને ક્યાં કોક ને દીધા, મને મમરા ભાઈ ને દીધા. આતે પણ તને મમરાભાઈ ને દીધા તો પૈસા તો પૂરા આવ્યા ને. આઈસ્ક્રીમ તો ખાધો, પૂરા પૈસા આવ્યા તો આઈસ્ક્રીમ શાનો મગાવ્યો? એ આઈસ્ક્રીમ આવ્યો ઈ મારા ખોટ ગઈ, 10 રૂપિયાનું લેણું થયું, 10 રૂપિયાની ભાંગ તો હું મહિનો હાકું. ભોળા દાદા હા ઓલા 7 રીંગણા આવી તમારા પાસે મને દેવાના છે. મમરાભાઈ 10 રૂપિયાના 5 કિલો રીંગણા તમને આપ્યા, હજી 7 રીંગણા માંગો છો? તો રહેવા દ્યો. રહેવા નહીં મમરાભાઈ, તમારા 7 રીંગણા લઈ જ જવાના. મેં તમને કીધું તો ખબર ને ભોળા દાદા, મેં એને જુબાન દીધી હતી. તે જુબાન દીધી હતી તો શું છે, નથી દેવાના રીંગણા. અને તું મારું ધનોત પનોત કાઢી નાખી, મને દાડિયા મોકલી સાનો મનો બે તું. ભોળા દાદા હવે કહું ટાઢા પડો એમ.
આઈસ્ક્રીમ ખાધો તો એટલા બધા ગરમ થાવ છો. આઈસ્ક્રીમ હું તું ગમે એ કરીશ તોય મારો મગજ ટાઢો પડશે જ નહીં. એટલે એમ થોડું હાલે મમરાભાઈ. હાલો આપણે 7-8 ખોબા ભોળા દાદા માથામાં નાખીને ટાઢા પાડી દઈએ. હાલો રેવા દે 7-8 ખોબા પાણી નાખીશ ને તોય મારો મગજ ટાઢો નહીં પડે. 7-8 ડોલ નાખીશ તોય મગજ ટાઢો નહીં પડે. એમ થોડો ટાઢો ન પડે. હું ને મમરાભાઈ હોય અને તમારો મગજ થોડો ટાઢો ન પડે. મમરાભાઈ હાલો આનો મગજ ટાઢો પાડી દઈએ. હાલો હાલો બકુલભાઈ જબોળી દઈ. હાલો ના ના મૂકી દે મને. અરે હાલો જા મમરાભાઈ. ઉભા રહો મૂકી દે જા મમરાભાઈ એકવાર. બસ લો ટાઢા પડી જાય આપણે ભાગો. ઉભા રહો મૂકી દે મને. ઉભા રહો ક્યાં ભાઈ ઉભા રહેતા. ઉભા રહો તો મગજ ટાઢો કરવો કરીને મને પાણીમાં નાખ્યો. હે ભાઈ માથું પાણીમાં નાખ્યા થોડો મગજ ટાઢો થઈ જાય.